નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે પોત ખરાબા વિશેની સમજૂતી મેળવીશું. તો દર્શક મિત્રો, જે પણ મહેસૂલી અધિકારી હોય છે એ જે પણ ખેતીની જમીન હોય છે ત્યાં આગળ સર્વેક્ષણ કરવા આવતા હોય છે અને સર્વેક્ષણના જે કરે છે તેના આધારે જે પણ ખેતીની જમીનમાં તમારો પોત ખરાબો આવેલો હોય તેને બાકાત રાખવાની મંજૂરી આપે છે કે આની ઉપર તમે ખેતી નથી કરી શકતા. એટલે જે ખેતી ન કરી શકાય તેવી જે જમીન હોય તેને પોત ખરાબા તરીકે ઓળખવામાં આવે છે અને જે તે જમીન મહેસૂલ અધિકારી તેને બાકાત રાખવાની મંજૂરી આપીને અને ત્યારબાદ બાકીની જે જમીન હોય છે જેના ઉપર તમે ખેતી કરી શકો છો તેવી જમીનને તમારે મહેસૂલ ભરવા પાત્ર ગણીને અને દર્શક મિત્રો તેનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. જે પણ પોત ખરાબો જમીન હોય છે તેની અંદર કોઈ પણ પ્રકારની ખેતી તમે કરી શકો નહીં. એટલે જે તમારી જમીનનો મહેસૂલ ભરવાનો આવતો હોય છે તેની અંદર તેવા પ્રકારની જમીનને દર્શક મિત્રો બાકાત રાખવામાં આવતી હોય છે કે જે તમારો 8 આનો ઉતારો હોય છે કે જેની અંદર તમે દર વર્ષે જે પણ પ્રકારનો પાકનો તમે જે પણ વાવણી કરી હોય તે તેની અંદર દર્શાવવામાં આવતો હોય છે કે આ વર્ષે આ ખેતરની અંદર આ પ્રકારને તમે આટલા વીઘાની અંદર કે આટલા જે પણ ક્ષેત્રફળ હોય તે દર્શાવીને તમે પાક લીધેલ છે. તો દર્શક મિત્રો 8 આની અંદર કેટલા પ્રકારની તમારે એટલે કે કેટલા ભાગે તમારે પોત ખરાબો છે તે પણ દર્શાવવામાં આવતો હોય છે. એટલે પોત ખરાબો એક મહેસૂલી અધિકારી શ્રીને એક જાણકારી મળે છે કે આટલા ભાગની અંદર ખેતી થઈ શકે તેમ નથી કે જેને પોત ખરાબા તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક આ પોત ખરાબાનો અર્થ છે કે ત્યાં આગળ તમે કોઈ પણ પ્રકારની ખેતી નથી કરી શકતા. એટલે એટલી જમીન એમ જ રહેતી હશે કે જ્યાં આગળ કોઈ પણ કાર્યવાહી નહીં થતી હોય. તો દર્શક મિત્રો, આ જે મહેસૂલી અધિકારી છે જે વખતે સર્વેક્ષણ કરે છે ત્યારે જ તમારી જમીનની અંદર જેટલો પણ ભાગ પોત ખરાબા તરીકે હોય તેને વર્ગીકૃત કરે છે, એટલે કે અલગ કરી દે છે, જુદો પાડી દે છે કે જેથી કરીને તમારો જે આગળનો 7/12ની અંદર જે પણ તમારો બધી વિગતો દર્શાવવામાં આવતી હોય છે તેની અંદર તમારો જે પોત ખરાબો છે કેટલા ભાગની અંદર છે તેનું પણ વર્ણન જોવા મળતું હોય છે. એટલે એટલા ભાગની જમીનની અંદર તમે ખેતી કરી શકતા નથી તેવું તેમને જાણકારી મળે છે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.